એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરું જાંબુ ખાવા આવતું અને ત્યાં નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર પણ રહેતો હતો. વાંદરું જાંબુના ઠળિયા નદીમાં ફેંકે અને તે મગરભાઈ તે ખાઈ જાય. એમ કરતા કરતા વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. હવે તો વાંદરો રોજ રોજ મગરને પાક્કા જાંબુ પણ ઝાડ ઉપરથી ફેંકીને ખવડાવે. મગર રોજ થોડા થોડા જાંબુ પોતાની મગરી માટે ઘરે લઈ જાય. મગરીને જાંબુ બહુ ભાવે. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી કહ્યું, જો તમે કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. એણે મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, મારી મગરી તમને ઘેર જમવા બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાંદરો બોલ્યો, વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ ઉપર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મારી મગરીને તમારું કાળજું ખાવું છે. મગરની વાત સાંભળીને તો વાંદરાભાઈના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતા મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, અરે મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કેવી હતી ને? મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂર્ખ મગર, કાળજું તે કઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. જા હવે કદી આ જાંબુડાના ઝાડ નીચે આવું અને તને જાંબુ પણ નહીં આપું. જો વાંદરાભાઈને સમય ઉપર પોતાની બુદ્ધિનો ઉપયોગ